હાલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે હું તમને કરાવું શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, ધુમધીનાથ મહાદેવ, કે જે વર્ષો જૂનું વડિયાના આંગણે મૂળ ગામમાં ધુમધીનાથ મહાદેવનું મંદિર છે. ગોરનાથજી બિરાજે છે, અંબે માતા બિરાજે છે. તો ચાલો તમને પહેલાં તો દર્શન કરાવું શ્રાવણ મહિનાના બીજા સોમવારે. અને આજે સાથે સાથે અન્નકોટનું પણ આયોજન છે, તો અન્નકોટના દર્શન કરાવું. અને ચાલો મિત્રો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. આ છે અમારા વડિયાનું બહુ વર્ષો જૂનું ધુમધીનાથ મહાદેવનું મંદિર, કે જ્યાં ભોળાનાથ બિરાજે છે. લગભગ રજવાડા વખતનું મંદિર છે. અને કરો ધુમધીનાથ દાદાના દર્શન. સરસ આલિશાન તકતીથી મઢેલું છે. આગળ ઉપર મંદિરનો વિશાળ કન્સ્ટ્રક્શન છે, તો ત્યાં અન્નકોટનું પણ આયોજન છે. મહાદેવ મહાદેવ. આ તરફ વિશાળ જગ્યામાં અન્નકોટનું આયોજન છે. તો જોઈએ છોકરાઓએ અહીંના આ વિસ્તારના લોકોએ અન્નકોટનું આયોજન કર્યું છે. આ બધા મિત્રો અહીં અવિરત પોતાના ધંધા રોજગાર સવારે દર્શન કરીને જ પોતાના ધંધા રોજગાર કરે એવા મિત્રો છે. સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ભાઈ આ બે ચાર વસ્તુના નામ મને ન આવડે તો કહેજો તમે. પૂરી, ભજીયા, ભાત, પાણીપુરી, ગુલાબજાંબુ, ભાવનગરી ગાંઠિયા, દાળ, સુખડી, વરાળી ચેવડો, બુંદી દાણા, રોટલી, રોટલા, ભીંડો, મગ, ભાજી, રોટલા. ભાઈ ઠાકોરજીને તો જલસો કરે એવો છે. બટડી, પતરીના ભજીયા, ફૂલવડી, ચટણી, દાડમ, ક્રેકજેક, મોનેકો, ભાઈ જાંબુ, તીખા ગાંઠિયા, પાપડી, વણેલા, ચીડી સેવ. ભાઈ મારા ઠાકોરજી કરે છે જલસો. આજે એનું આ હિંડોળાના દર્શન, આ સાથે સાથે આ તો પણ આયોજન છે અન્નકોટનું. ઠાકોરજીના દર્શન એ બહુ નજીકથી કરાવું તમને. નાનકડા એવા ઠાકોરજી છે. સરસ. બાલાજી આવી ગયું છે બાજુમાં. ચાલો સરસ સરસ. અહીંના મિત્રો સેવાકીય પ્રવૃત્તિ કરે છે. મિત્રોને પૂછીએ કે આયોજન અહીંયા જ કરેલું છે મંદિર દ્વારા જ? હે, મંદિર કેટલું જૂનું છે? પણ મૂળ વડિયાનું મને એમ છે આ એક મંદિર હશે પહેલું. બહુ વર્ષો જૂનું મંદિર છે. ગામના તમામ વેપારીઓ અહીં દર્શન કરીને પોતાના ધંધા રોજગાર ખોલે છે. અહીં પૂજા તમે કરો છો દાદા? અતરેના બાજુ આયા કરીએ. આજે ચોબાજી, અમારા મૂળ ચોબાજી હતા, એના દીકરા છે. આ ત્રીજી પેઢી. દાદા સેવા પૂજા કરો છો, કેવું ચાલે છે? ઠીકઠાક હાલે. લોકો દર્શન કરવા આવે છે? સરસ. પૂજા પાઠ અહીંના મંદિરના પૂજારીજી કરે છે. ચાલો હવે આજે આવો મોકો મળે તો અમારા ગામના વડવાઓને તમને બતાવી દઉં કે જે આડોશ પડોશના ડાયરો કરીને બેઠા છે. એવું છે? મંદિરનું કામકાજ આ બધું તમે કરો? સરસ. આયોજન સરસ કર્યું છે. સરસ સરસ. આ લોકો હવ જુદા જુદા ઘરેથી એવું બધું? આ કેવી રીતે આવે બધો પ્રસાદ? પૈસા લાવી જાય ઓટોમેટિક ભગવાનની દયાથી બધું કરી દે. સરસ સરસ. કોઈ જરૂર નથી. અહીંયા સેવકો જાજા રહ્યા ને, થોડા નાખેલા થઈ જાય બધું. હાલો મિત્રો, હવે તમને અમારા ગામના વડીલો એનો ડાયરો ચાલુ છે, તો એને મળીએ. ડાયરાને જય શ્રી કૃષ્ણ. જા બધો ડાયરો સુરત બેઠા બેઠા ભલે જોવે બધા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હજી એક ડાયરો એમ બેઠો છે, એને બધાની મુલાકાત કરો. ઓળખું છે એના નામ બોલીશ. આ છે બાબુભાઈ સોજિત્રા કે રાંક? સોજિત્રા. આ દિનેશભાઈ રાજગોર. તમારું નામ ભૂલી ગયો છું. કઈનુભાઈ. તમારું નામ કાકા?
કાળુભાઈ અટક પરમાર. તમે ગોવાભાઈ? ગોવાભાઈ ના વ્યાજ છે. મનસુખ મારે હારે ભણતો. અરે ભાઈ જો આ બધા સુરત બેઠા બેઠા તમને જોઈને રાજી થાય. હાલો મિત્રો, એક સારો એવો પ્રયાસ કર્યો છે મારા વડિયાને તમારા સુધી પહોંચાડવાનો, કમસે કમ વડિયાના જે આશિક મિત્રો છે એમના સુધી. તો શ્રાવણ મહિનાના તમામ મિત્રોને મહાદેવ હર. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.